રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને અત્યારે અમે ધર્મશાળા આવ્યા છીએ હિમાચલ. પ્રોપર ધર્મશાળા નહીં પણ ધર્મશાળાનું એક ગામ છે, ત્યાં ઘર રેન્ટ પર લીધું છે. એટલે અમે હું અત્યારે છે ને માર્કેટમાં જાઉં છું થોડુંક રાશન ને એ બધો સામાન લેવા માટે. અને શ્રી આ છે ને ઘરે સૂતી છે, કેમ કે આજે એની તબિયત થોડીક બરાબર નથી. રાતે થોડોક તાવ આવી ગયો તો અત્યારે બરાબર છે, તો એ ઘરે આરામ કરે છે. તો હવે આવી ગયું અમારું ઘર. આ છત દેખાય છે, આ છે ઘરની છત અમારી. જવાનું નીચે છે, બે રસ્તા છે. એક આ ઉપરનો રસ્તો છે, જે અહીંયાથી હું આવી. બીજો રસ્તો છે ને એકદમ નીચે જ છે, પણ આ અમારા રૂમની બાજુમાં જ છે ને, એટલે અમે આ રસ્તાથી જાવ કરીએ. બહારનો વ્યૂ છે. અત્યારે છે ને વાદળા છે ને, એટલે નીચે દેખાતું નથી. નહીતર છે ને અહીંયા નીચે સિટી પણ દેખાય. આ અહીંયા મકાન માલિકનું ઘર છે આ બાજુ, અને આ અમારો રૂમ. શ્રેયાને મજા નથી આવતી ને, એટલે શ્રેયા સૂતી છે હજી. હવે તો થોડુંક બરાબર છે. તો આ રૂમ છે અમારો, અને આ કિચન છે. અહીંયા બધું કિચનનો સામાન પણ સાથે છે. અને આ રાશન હું હમણાં જ લઈ આવી, મેં રાખ્યું અહીંયા. તો હવે થોડીક વાર રહીને રસોઈ બનાવીશ. જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારથી છે ને વરસાદ થોડીક વાર આવે ને થોડીક વાર બંધ થઈ જાય, ને તડકોય થઈ જાય. વળી અચાનક ક્યારે વરસાદ આવે ને ખબર નથી પડતી. અત્યારે એકદમ મસ્ત મોસમ થઈ ગયો છે. The next morning. તો આજ તો શ્રેયાને બરાબર થઈ ગયું છે નહીં શ્રેયા? તાવ મટી ગયો શ્રેયા? સાવ મટી ગયો. હવે રોટલી ખાઈશ. રોટલી ખાય ને તો શ્રેયામાં તાકાત આવે. તાવ મટી ગયો પણ તાકાત નથી. કાં શ્રેયા? તાકાત આવે? બોલવું નથી? શ્રેયાને બોલવું નથી ગમતું, થાકી ગઈ છે ને એટલે. નહીં શ્રેયા? તું તાવ આવ્યો તો આમ જ સૂતી હતી દીકરા, બોલતી નહોતી કાંઈ. હવે તો બરાબર થઈ ગઈ છે ને. આજ તો સવારે બારે રમતી હતી નહીં શ્રેયા? આમ કેમ કરસ? બરાબર. આ શ્રેયા તમને છે ને બતાવે છે કે કાલે મને તાવ આવતો હતો ને તો હું આમ સૂતી હતી. કેમ સૂતી હતી? આમ આમ જ સૂતી હતી. સાચી વાત છે. હવે ઊભી થઈ જા. બારે કોનો અવાજ આવે છે શ્રેયા? અહીંયા પોપટ છે કાને? તું એને રમાડવા જઈશ? ઉડી જાય. પાંજરામાં છે નહીં બિચારો, બિચારાને પૂરી નાખ્યો છે નહીં. તો હવે તો જો શ્રેયાની તબિયત કાલ કરતાં ઘણી બરાબર થઈ ગઈ છે. અને હવે રસોઈ બનાવું તો શ્રેયા ખાય ને તો એનામાં થોડીક તાકાત આવી જાય. એમ કહેતી હતી કે મારામાં તાકાત નથી. શ્રેયા તું એમ કહેતી હતી મારામાં તાકાત નથી? રોટલી ખાઈશ તો તાકાત આવશે ને? હા કહે છે. તો આજ તો હું સવારના વહેલા ઉઠીને કેટલા બધા કપડાં ધોયા, કેમ કે હોટલમાં રોકાણા હતા. એ કપડાં હતા. અને અહીંયા કાલે શ્રેયાએ છે ને કપડાં ધોવાના લીધા. ઘડી એમ જ કહેતી હતી કે મમ્મી મારા બાજુમાં સૂઈ જાય, એટલે કાલે સરખું કામ નહોતું થયું. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવું એટલે જમી લઈએ, કેમ કે મને ભૂખ લાગી છે અને શ્રેયાને ભૂખ લાગી છે. શ્રેયાએ કાલે આખા દિવસમાં સરખું ખાધું નથી, થોડાક એપલ ખાધા હતા બસ. તો હવે ફટાફટ બનાવું રસોઈ. તો જમીને છે ને અમે સૂઈ ગયા હતા, અને હું હજી હમણાં જ ઉઠી છું. અને શ્રેયા હજી સૂતી છે, કેમ કે
રાતના એને સરખી નીંદર નહોતી કરી, તાવ આવતો હતો ને એટલે આખી રાત ઉઠતી હતી ને વળી સૂઈ જતી હતી, એવું કરતી હતી. બારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો થોડો થોડો અવાજ આવતો હતો ને એટલે હું ઉઠી ગઈ. અત્યારે તો બહુ વરસાદ નથી આવતો પણ થોડો થોડો પડે છે. હું અહીંયા જ્યારથી આવી છું ને ત્યારથી રોજ વરસાદ ચાલુ થઈ જાય છે. રોજ દિવસમાં 2-3 વાર આવે, વળી જાય, વળી તડકો આવી જાય. ત્યારે બહારનો મોસમ એટલો મસ્ત છે ને. શ્રીયા હજી ઉઠીને આવી છે અને મેં એને પગમાં મોજા પહેરાવી દીધા છે કેમ કે બહાર છે ને ઠંડી પડે છે. ઠંડી પડે તને? અને કપડાએ ગરમ પહેરાવ્યા છે અને અમે અત્યારે બહાર બેઠા બેઠા વરસાદ જોઈએ છીએ. વરસાદ તો નથી આવતો, પૂરો થઈ ગયો, પણ થોડાક થોડાક છાંટા પડે છે. મજા આવે? ચાય પીવી છે? ઠંડી લાગે છે ને તો હાલો હવે ચાય બનાવું. આજ તો નહીં ચાય પીવી પડશે. કા શ્રીયા? હું ચાય પીવું? અહીંયા આવીને મને ચાય પીવાનું મન થાય, નહીં તો મને છે ને ચાય ભાવે નહીં. હાલો હવે શ્રીયા, આજે છે ને અમને બહારે જવું હતું પણ પછી છે ને જવાનું નહીં કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો, એટલે હવે અહીંયા ઘરે જ બેઠા બેઠા વરસાદને જોશું. કા શ્રીયા? મજા આવે ને? વરસાદ આવે તો તને મજા આવે? હે? આમાં બધાને બાય બાય કહી દે. તો હાલો હવે છે ને આજે અમે ક્યાંય જવાનું નથી ને કાલથી બ્લોગ ચાલુ કર્યો તો મેં ને ટાઈમ જ ના જડ્યો ક્યાંય બહાર જવાનો. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય કીધે. રાધે રાધે.